નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ચાલો જોઈન થઈ જાઓ. જો કેમેસ્ટ્રીમાં આ જે નવું ચેપ્ટર આલ્ડીહાઇડ કીટોન, ધ્યાન આપજો, આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. ઓકે, એમાંથી આપણે પહેલા આલ્ડીહાઇડ અને કીટોન જોવાનું છે. શું જોવાનું છે? આલ્ડીહાઇડ અને કીટોન. તો ચાલો પહેલા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ જોઈ લઈએ. જો આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. ઓકે, ચાલો આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. પહેલી વસ્તુ છે કે તમારે જો આલ્ડીહાઇડ મેળવવો હોય, બરોબર છે, તો આલ્ડીહાઇડની પહેલી બનાવટ થાય આલ્કોહોલના ઓક્સિડેશનથી. કોના? આલ્કોહોલના ઓક્સિડેશનથી. ધ્યાન આપજો, ક્યાંય પણ ખબર ન પડે ઓર્ગેનિકમાં એટલે પૂછજો પાછા. ચાલો, આલ્કોહોલનું ઓક્સિડેશન એટલે CH3 CH2 OH છે. ઓકે, આનું ઓક્સિડેશન તમે કોની સાથે રિએક્શન કરાવી શકો છો? ધ્યાન આપજો, તમે PCC વાપરી શકો. PCC એટલે pyridine ક્લોરોક્રોમેટ, બરોબર છે, અથવા CH2Cl2. અને સાથે સાથે જો ઈ નો વાપરવું હોય તો કોલિન્સ રિએજન્ટ, ધ્યાન આપજો, ઓર કોલિન્સ રિએજન્ટ વાપરી શકો. એની મદદથી એવું થશે કે જે આ આલ્કોહોલ છે ને, આ આલ્કોહોલનું ઓક્સિડેશન થશે આલ્ડીહાઇડમાં. ચાલો, હવે આ ઓક્સિડેશન કેમ થાય ને હું તમને સમજાવું. અહીંયા ધ્યાન આપજો, મેકેનિઝમ તમને કહું કે CH3 છે, અહીંયા શું છે સર? અહીંયા CH2 છે. શું છે? CH2. અને અહીંયા શું છે? OH છે. હવે એક વસ્તુ પોઈન્ટ છે કે સર તમે આનું ઓક્સિડેશન કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? ઓક્સિડેશન. એટલે 1 મિનિટ. ઓકે, ચાલો, અહીંયા OH છે, અહીંયા H છે. અહીંથી શું થશે કે આ 2 H અહીંથી નીકળશે. ઓક્સિડેશન એટલે શું થાય? ઓક્સિજનનું ઉમેરવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. એટલે અહીંયા હાઇડ્રોજન H2 સ્વરૂપે દૂર થાય તો આ ઓક્સિજન ઉપર કેવો ચાર્જ રહે? માઇનસ. એટલે ઓક્સિજન ઉપર રહેલો ચાર્જ માઇનસ જ્યારે આના ઉપર જાય એટલે અહીંથી શું બને સર? અહીંથી બને CH3. પછી આ C ડબલ બોન્ડ O થઈ જાય. હા સર, C ડબલ બોન્ડ O. અને અહીંયા એક H એમ રહ્યો એટલે ધેટ્સ વાય અહીંયા CH3 તમને પ્રાપ્ત થશે. ચાલો, હવે તમે પાસે કીટોન બનાવો તો આ મેટરથી કીટોન. તો કીટોન ક્યારે બને ખબર? દ્વિતીયક આલ્કોહોલ હોય ને, કેવો આલ્કોહોલ? દ્વિતીયક આલ્કોહોલ હોય ને તો એમાંથી કીટોન બને. કઈ રીતે? CH3 છે, બરોબર છે. એ જ વસ્તુ ઉદ્દીપક બધા સેમ. PCC રાખી શકો, CH2Cl2 રાખી શકો અને કોલિન્સ રિએજન્ટ છે, કોલિન્સ રિએજન્ટ તમે રાખી શકો. ઓકે, ચાલો, અવાજ બરોબર આવે છે ને દીકરા? હલો,
हाँ सर. ઓકે ચાલો હવે શું થશે કે આ કોલિન રિએજન્ટ રાખશો એટલે શું થશે કે અહીંથી સર અમને કેવા ખબર પડશે કે અહીંથી H પ્લસ છૂટો પડ્યો. ઓકે આ H પ્લસ છૂટો પડ્યો એટલે ઓક્સિજન ઉપર કેવો ચાર્જ માઇનસ. એ ઓક્સિજન પોતાનો ચાર્જ અહીંયા અંદર મોકલે એટલે શું બનશે CH3C ડબલ બોન્ડ O CH3 એટલે શું બની ગયું કીટોન બની ગયું અને અહીંથી શું છૂટું પડ્યું H પ્લસ છે H પ્લસ અહીંથી શું થયું સાહેબ છૂટું પડ્યું. ઓકે ધ્યાન આપજો પિરિડીન જે છે PCC આ PCC રચના અહીંયા લખું છું PCC એટલે પિરિડીન ક્લોરોક્રોમેટ કહેવાય. ઓકે શું કહેવાય પિરિડીન ક્લોરોક્રોમેટ એટલે એ જે કમ્પાઉન્ડ ખરેખર બનાવે CrO3 C5H5N પ્લસ HCl એટલે C5H5N આ રીતનું હોય. ઓકે આ રીતનું હોય C5H5. આને આનું મિશ્રણ તમે કહી શકો અથવા એને તમે આ રીતના લખી શકો જો આ રીતના जो pyridine chlorochromate છે. ઓકે 2 ટાઈમ્સ છે CrO3 સોરી એક મિનિટ. ઓકે તમને આપી દઉં વ્યવસ્થિત અહીંયા અથવા તમારે એને લખવું હોય ને તો આ રીતના લખી શકો C5H5NH પ્લસ ધ્યાન આપજો NH પ્લસ ઇન્ટુ CrO3 Cl માઇનસ. અને કોલિન્સ રિએજન્ટ જે છે બરોબર છે કોલિન્સ રિએજન્ટ કંઈક આ રીતનો હોય એ છે C5H5N ટ્વાઇસ ઇન્ટુ CrO3. ઓકે આ કોલિન્સ રિએજન્ટ છે તમારી પાસે. ચાલો હવે ધ્યાન આપજો કે ઓક્સિડેશન પ્રક્રિયાઓ ઘણી કે તમે અહીંયા ઉદ્દીપક હું લખું જો રિએક્શન બધામાં સેમ થશે પણ ઉદ્દીપકો ધ્યાન આપો. જો ઉદ્દીપકો લ્યો તો જો કોપર લ્યો ઓક્સિડેશન માટેના ઉદ્દીપકો તો કોપર અને 300 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરો તો આ જ વસ્તુ થાય આલ્કોહોલ છે એ આલ્ડીહાઇડમાં કન્વર્ટ થાય છે. ઓકે આલ્કોહોલનું તમે આલ્ડીહાઇડમાં કન્વર્ટેશન કરીને પણ તમે મેળવી શકો છો. ચાલો હવે છે આલ્કેનમાંથી કેમાંથી સર આલ્કેનમાંથી આલ્ડીહાઇડ કેમ બને આલ્કેનમાંથી ચાલો હવે જો આલ્કેનમાંથી બને એટલે પેલું કામ શું કરો ખબર છે દીકરા અહીંયા આલ્કેનમાંથી બનાવો છો ને આનું કામ કરો ઓઝોનોલિસિસ કરાવી નાખો. શું કરાવી નાખું ઓઝોનોલિસિસ કોની હાજરીમાં સાહેબ તો ઓઝોનોલિસિસ ફર્સ્ટ સ્ટેપ કરજો ઓઝોનોલિસિસ CCl4 ની હાજરીમાં કરવી શકો અને તમે એને Zn ની હાજરીમાં તમે રાખી શકો. હવે શું કરશો સર જ્યાંથી ઓઝોનોલિસિસ થાય એટલે દ્વિબંધ છે દ્વિબંધ તમારે શું કરવાના રહીએ સાહેબ દ્વિબંધ મારે તોડવાના રહીએ. ઓકે દ્વિબંધ તોડો એટલે શું થશે કે CH3CH. હવે દ્વિબંધ તોડીને તમારે ઓઝોનોલિસિસ કરો એટલે ઘર બનાવવાનું રહીએ. શું બનાવવાનું રહીએ ઘર. કઈ રીતે જો એક આ રીતના આ CH અને અહીંયા CH3 એક આ જો આ રીતના દ્વિબંધ એટલે એક અહીંયા થાય એક અહીંયા અને એક ઓક્સિજન આવી ગયો. હવે શું કરો કે સર હવે અહીંથી આ બંધ તોડો આ બંધ તોડો. હવે અહીંથી શું થશે કે સર અહીંયા ઝીંક છે એ શું કરશે કે આ ઓક્સિજનને લઈને શું બનાવી દે સર ZnO. પછી શું થશે કે આના ઉપર માઇનસ ચાર્જ એટલે અહીંયા દ્વિબંધ જશે આના ઉપર માઇનસ ચાર્જ એટલે અહીંયા દ્વિબંધ જશે એટલે અહીંથી બનશે CH3CHO પણ કેટલા મોલ સર 2 મોલ CH3CHO મને અહીંયાથી પ્રાપ્ત થશે. ઓકે એ રીતના તમે કરી શકો. જો હવે તમારે કીટોન મેળવવો હોય તો મેળવી શકો પણ તમારે આલ્કીન છે ને એ કંઈક આ પ્રકારનો લેવો પડશે CH3CH ડબલ બોન્ડ C CH3CH3. ઓકે હવે શું કરશો સાહેબ ઓઝોનોલિસિસ કરશું ઝીંકની હાજરીમાં ફરીથી ઘર બનાવો જ્યાંથી તૂટે એટલે બેના ડબલ બે સંયોજકતા બાકી રહે. બેની કેટલી સંયોજકતા બાકી રહે સાહેબ બે સંયોજકતા બાકી રહે એટલે અહીંયા CH3 એટલે શું થશે આને હું થોડું કાંઈ પાછળ લઉં એટલે શું છે અહીંયા બંધ તોડવામાં આપણને આસાની પડે. અહીંયા CH3 ઉપર લઈ લો. ઓકે ચાલો એક ઓક્સિજન અહીંયા જોડી દો અહીંથી બંધ તોડો એટલે શું થશે કે સર એક કમ્પાઉન્ડની નિપજ કંઈક આવી બનશે CH3CHO. એક શું બનશે CH3CHO અને બીજું શું બનશે જો CH3 તેને જો CH3 C અહીંયા H નથી બરોબર છે સંયોજકતા વધી જશે. ઓકે ચાલો અને અહીં બનશે C ડબલ બોન્ડ O અને અહીં આવી જશે CH3.
તો તમે જોઈ શકો છો અહીંયા તમને કીટોન છે એ તમને કીટોન પ્રાપ્ત થઈ ગયું. ચાલો હજી એક બનાવટ છે કે તમે કઈ રીતે બનાવી શકો. એ પ્રોસેસનું નામ છે વેકર પ્રોસેસ. બરોબર છે. શું છે? વેકર પ્રોસેસ. વેકર પ્રોસેસ એટલે શું થશે કે તમારી પાસે ઇથેન હોવું જોઈએ. ઇથેન એટલે કે આલ્કિન, કોઈ પણ આલ્કિન ચાલે. બરોબર. એની 1O2 સાથે પ્રક્રિયા કરો. કોની હારે? 1O2 એટલે કે એક ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો. કોની હાજરીમાં? તો આ પ્રક્રિયા PbCl2 તેનો જો PbCl2 અને CuCl2 ની હાજરીમાં અને હવાની પણ હાજરી હોવી જોઈએ. એને કારણે તમને એમાંથી ઇથેનોલ છે એમાંથી પ્રાપ્ત થશે. ઓકે, ચાલો આ પ્રક્રિયા થશે કે મેં ધ્યાન આપજો. CH3 છે, આ સિંગલ બોન્ડ તૂટે એટલે 2 કાર્બન ઉપર શું ચાર્જ આવે? ધ્યાન આપજો. અહીંયા CH2, આના ઉપર પ્લસ વીજભાર દાખલા તરીકે, અને આના ઉપર કયો આવે? માઇનસ વીજભાર. બંધ તોડ્યો. હવે શું થશે કે હાઇડ્રોજન તમે એક એડ કરો છો. એક હાઇડ્રોજન એડ કરો એટલે ધ્યાન આપજો, અહીંથી 2 મારે એક હાઇડ્રોજન આને પકડાવવો પડે. ધ્યાન આપો. એક હાઇડ્રોજન અહીંથી વિસ્થાપન થાય ને, અહીંથી વિસ્થાપન કરીને એક હાઇડ્રોજન આને પકડાવવું એટલે આ ન્યુટ્રલ થઈ ગયો. હવે આની પાસે અત્યારે કેટલા હાઇડ્રોજન વધ્યા હશે? સર એક હાઇડ્રોજન વધ્યો હશે. 2 હતા એમાંથી એક આને પકડાવ્યો, એક વધ્યો હશે. તો કાર્બનની આસંયોજકતા કેટલી બાકી? સર 2. અને અહીંયા ઓક્સિજન 1 આવે છે. ધેટ્સ વાય અહીંયા આલ્ડીહાઇડ. એટલે આ રીતના તમે એમાંથી આલ્ડીહાઇડ મેળવી શકો છો. જો ધ્યાન આપજો, CH3 CH ડબલ બોન્ડ CH2. હવે હું કરશું કે 1O2 રાખું છું, સેમ પોઝિશન, હવાની હાજરી. એટલે શું થશે કે અહીંથી એક હાઇડ્રોજન આને મળી જાય એટલે શું બની જાય? CH3 CH2. ઓકે, ચાલો. અને આ કોર્નરના કાર્બન ઉપરની એક સંયોજકતા બાકી એટલે CH3. એટલે અહીંયા શું બની ગયું? સર પ્રોપેનોન બની ગયો. પ્રોપેનોન બની ગયો. હવે ધ્યાન આપજો, હવે રિએક્શન છે કે આલ્કાલાઇનના હાઇડ્રેશનમાંથી. કેમાંથી? આલ્કલાઇનના હાઇડ્રેશનમાંથી. આ તો સર આલ્ડીહાઇડ નહીં, તો આલ્ડીહાઇડ જ બનાવવાનું છે ને. આલ્ડીહાઇડ બનાવટ ભણી છે ને આપણે. હાલો, સમજાણું કે નહીં? હા હા, આલ્ડીહાઇડ જ બનાવટ ભણી છે આપણે, થોડી કાર્બોક્સિલિક એસિડ ભણી છે. ચાલો હવે છે આલ્કાઇનમાંથી. કેમાંથી? આલ્કાઇનમાંથી. તો ધ્યાન આપજો, આલ્કાઇનમાંથી તમારે લોકોને મેળવવું છે કે આલ્કાઇનમાંથી તમે કઈ રીતે મેળવી શકો? તો તમારી પાસે અત્યારે આલ્કાઇન છે, કોઈ પણ એક આલ્કાઇન છે. ચાલો ઇથાઇન છે આપણી પાસે. હવે ઇથાઇનનું શું કરવાનું? આને હાઇડ્રેશન દ્વારા મેળવી શકાય. કોના દ્વારા? હાઇડ્રેશન. હાઇડ્રેશન પ્રક્રિયા કરવી એટલે પાણીની હાજરી અનિવાર્ય થાય. મૂકો પાણીની હાજરી. સાથે સાથે કોઈ પણ એસિડિક માધ્યમ, પ્રબળ એસિડિક માધ્યમને ડાયલ્યુટેડ H2SO4 મૂકી દો. H2SO4 અને મર્ક્યુરી સલ્ફેટ. ઓકે, એની હાજરી મૂકી દો ને એટલે પેલું થશે આલ્કલાઇન પેલા એક વિનાઇલ આલ્કોહોલમાં કન્વર્ટ થશે. કેમાં? વિનાઇલ આલ્કોહોલમાં કન્વર્ટ થશે. કઈ રીતે ખબર છે? અહીંયા H+ અને અહીંયા OH-. હવે શું થશે કે આનો જો એક બંધ તૂટશે તો એક ઉપર પ્લસ વીજભાર આવશે અને એક ઉપર કયો વીજભાર આવશે? માઇનસ. એટલે દાખલા તરીકે અહીંયા પ્લસ છે ને માઇનસ, એટલે H+ શું થશે કે H+ અહીંયા જશે એટલે અહીંયા બનશે CH2. અહીંથી એક જ બંધ તોડ્યો એટલે આની હારે શું આવશે સાહેબ? આની હારે આવશે OH. ઓકે, એટલે તમને આને કહેવાય વિનાઇલ આલ્કોહોલ. શું કહેવાય આને? વિનાઇલ આલ્કોહોલ. હજી યાદ રાખજો, વિનાઇલ ક્યારે લાગે કે જ્યારે sp2 સંકરણ હોય અને એની સાથે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ કે કોઈ પણ વિસ્થાપિત સમૂહ. જો વિકર પ્રોસેસથી કીટોન છે ને બની શકે. યસ, જેનો પ્રશ્ન હતો કે ચેટમાં કે વિકર આ દીપ બની શકે વિકર પ્રોસેસથી કીટોન. ધ્યાન આપજો, આ વિનાઇલ આલ્કોહોલ છે. શું છે? વિનાઇલ આલ્કોહોલ છે. વિનાઇલ આલ્કોહોલનું હવે હું રિએક્શન કરાવવાની છે. હવે ધ્યાન આપજો, હવે વિનાઇલ આલ્કોહોલની તમે રિએક્શન કરાવો, બરોબર છે? તો વિનાઇલ આલ્કોહોલની પ્રક્રિયા કરાવો તમે ટોટોમેરિઝમ. ટોટોમેરિઝમ એટલે શું તમને ખબર છે? ટોટોમેરિઝમ એટલે ટોટોમેરિઝમમાં શું થાય? એનીવન આઈડિયા? સર દ્વિબંધનું સ્થાનાંતરણ થાય. દ્વિબંધનું સ્થાનાંતરણ ન થાય, એમાં H નું સ્થાનાંતરણ થાય. જો કઈ રીતે ટોટોમેરિઝમ હું તમને બતાવું. જો અહીંયા છે ને આ રીતનું છે, CH2 ડબલ બોન્ડ CH, અહીંયા છે OH. હવે અહીંયા હાઇડ્રોજન બંધ દેખાય છે. આ હાઇડ્રોજન બંધ, આ હાઇડ્રોજન બંધ અહીંથી તૂટે એટલે આના ઉપર પ્લસ વીજભાર, આના ઉપર કયો ચાર્જ? માઇનસ. હવે અહીંથી આ બોન્ડ તૂટે એટલે આ કાર્બન ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. ઓકે,
અને આના ઉપર કયો આવશે પ્લસ. હવે જો આ H પ્લસ દોડીને અહીંયા આવે, ધેટ્સ વાય અહીંયા બનશે હવે સર CH3 સિંગલ બોન્ડ CH. આ કાર્બન ઉપર તો પ્લસ વીજભાર હતો જ, આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ હતો માઇનસ. આ ઓક્સિજનનો માઇનસ ચાર્જ અંદર આવે એટલે કાર્બનનો પ્લસ વીજભાર ન્યુટ્રલ થઈ જાય અને એને કારણે બને CH3CHO. ખબર પડી કે નહીં? પડી ખબર કે નહીં? હા, આને ટોટોમેરિઝમ રિએક્શન કહેવાશે. શું કહેવાશે? ટોટોમેરિઝમ રિએક્શન. તો ચાલો જો હવે તમારી પાસે આ રીતના હોય CH3 C ટ્રિપલ બોન્ડ CH, તો આમાંથી કીટોન બને. જો વીકર પ્રોસેસ છે ને, વીકર પ્રોસેસમાં તમે આલ્ડીહાઇડ મેળવી શકો ને કીટોન મેળવી શકો. કેમ? કીટોન તમે મધ્યનો કાર્બન લઈ લો ને, મધ્યના કાર્બન ઉપર O આપી દો તો કીટોન બની શકે. ઓકે, તો હવે સેમ પ્રોસેસ જો હવે આલ્કલાઇનમાં છે. તમે હું ડાયરેક્ટ લખું જ છું રિએક્શન. હવે તમને ઉપરની પ્રોસેસ કરી એટલે નીચેની તમને ખબર પડી જશે. ચાલો હવે શું બનશે અહીંયા? CH3 C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ CH2. સમજ પડી મેં શું કર્યું? જો H પ્લસ OH માઇનસ. ઓકે, અહીંથી સિંગલ બોન્ડ તૂટું એટલે અહીંયા જો ધ્યાન આપજો, અહીંયા OH આવશે. સોરી, અહીંયા શું આવશે? OH. ઓકે, સિંગલ બોન્ડ તોડું એટલે એક ઉપર કયો વીજભાર આવશે? પ્લસ, એક ઉપર માઇનસ. તો માઇનસ આવશે, અહીંયા H પ્લસ જશે અને OH માઇનસ અહીંયા જશે. અહીંયા ચાલો હવે હું કરું તો સાહેબ હવે કરો ટોટોમેરિઝમ. બરોબર છે? ટોટોમેરિઝમ એટલે શું થાય કે સર H પ્લસ નું વિસ્થાપન થાય અને અહીંથી બોન્ડ તૂટે એટલે આના ઉપર કયો ચાર્જ હશે? ઓલરેડી સર એના ઉપર માઇનસ આવવો જોઈએ, બીકોઝ ઉપર આને પ્લસ આપવો જોઈએ. એટલે આ ઓક્સિજન માઇનસમાં હોય તો ન્યુટ્રલ કરે ને, એટલે H અહીંયા જશે એટલે શું બનશે સર? CH3 C ડબલ બોન્ડ O CH3. ચાલો કોઈ ડાઉટ એટલામાં? ના સર. કોઈ ડાઉટ નહીં? ચાલો હવે જો હવે આ રિએક્શનો છે તો આ રિએક્શનો છે એ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન રિએક્શન છે. બરોબર? તમને ખબર છે કે હાઇડ્રોબોરેશન રિએક્શન ઓક્સિડેશન હોય તો એ તમે એની મદદથી આલ્કોહોલ મેળવેલું. શું મેળવેલું? આલ્કોહોલ. સર મને એટલું યાદ છે કે હાઇડ્રોબોરેશનની પ્રક્રિયાઓ હોય ને તો એને મદદથી તમે લોકો આલ્કોહોલ મેળવી શકો છો. ઓકે, ચાલો જો કઈ રીતના રિએક્શન છે. આ રિએક્શન જો ઇમ્પોર્ટન્સ છે. ઓકે, આલ્ડીહાઇડ હોમઈ ચેપ્ટર છે ને થોડુંક હાર્ડ છે એટલે થોડુંક ધ્યાન રાખીને ભણવું. બરોબર છે? આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ થોડુંક હાર્ડ છે એટલે ધ્યાન એકદમ પ્રક્રિયામાં રાખવું. હવે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. ચાલો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તમારી પાસે અહીંયા પ્રોપાઇન છે CH3 C ટ્રિપલ બોન્ડ CH. આની પ્રક્રિયા કરો છો તમે લોકો R2BH હાઇડ્રોબોરેશન ટેટ્રા હાઇડ્રોફ્લોરિન વાળે ના છેદમાં H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ OH ની માહિતી. એને આધારે તમને CH3CHO તમને પ્રાપ્ત CH3CH2CHO. તો આ પ્રક્રિયા થાય કેમ સાહેબ? આ તમે કહી દીધું. જો ધ્યાન આપજો, અહીંયા R2BH છે ને, હવે એની જગ્યાએ દાખલા તરીકે હું આ લઉં છું. જો CH3 CH CH3 CH CH3 આ 2 ટાઈમ્સ એટલે આના જેવા બીજા બાજુમાં હશે અને અહીંયા BH. આને કહેવાય છે બીસ. ધ્યાન આપજો, બીસ 1,2 ડાઈ મિથાઇલ પ્રોપાઇલ. 1,2 ડાઈ મિથાઇલ પ્રોપાઇલ બોરેન. ઓકે, 1,2,3 ડાઈ મિથાઇલ પ્રોપાઇન બોરેન તરીકે ઓળખી શકાય. હવે શું થાય કે તમે આ રીતની આ પ્રક્રિયા કરો એટલે એમાંથી આલ્ડીહાઇડ સંયોજનો છે એમાંથી તમને પ્રાપ્ત થશે. હવે એ જ સેમ પ્રોસેસથી તમે કીટોન સંયોજનો છે, કીટોન સંયોજનો પણ એ જ રીતે તમે પ્રાપ્ત કરી શકો. એટલે દાખલા તરીકે કીટોન મેળવવો હોય અહીંયા CH3 છે C ટ્રિપલ બોન્ડ C, એની પ્રક્રિયા CH3 હજી CH3. હવે શું કરશો કે સર અહીંયા રાખી દઈએ કોઈ પણ હાઇડ્રોબોરેશન R2BH અને THF રાખીએ એટલે એ પ્રક્રિયાની મદદથી શું થશે ખબર છે કે આ રિએક્શનની મદદથી તમને કીટોન પ્રાપ્ત થશે. એ કીટોન હશે કંઈક આ રીતનો CH3CH, તેનો જો CH3CH2 C ડબલ બોન્ડ O CH3. આ રીતનો તમને પ્રાપ્ત થશે.
હવે દાખલા તરીકે તમારી પાસે કોઈ પણ ગ્રિગ્નાર્ડ સંયોજન છે. કેવું છે? ગ્રિગ્નાર્ડ. તો ગ્રિગ્નાર્ડ સંયોજનમાંથી સાહેબ આલ્ડીહાઇડ બનાવી શકાય? હા, નો ડાઉટ બની શકાય. તો ગ્રિગ્નાર્ડ સંયોજનમાંથી આલ્ડીહાઇડ કઈ રીતે બને છે એવું શીખવાડું છું. કે દાખલા તરીકે તમારી પાસે રિએક્શન છે, જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાવાળી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, એક જ મિનિટ. ચાલો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા માટે એટલે પહેલી વસ્તુ શું છે કે તમારી પાસે છે C2H5. ધ્યાન આપજો, C2H5O C ડબલ બોન્ડ O H. ઓકે, એટલે સમજો ને, સોરી, એસ્ટર લઈ લો, એસ્ટર વધારે સરળ પડશે. દાખલા તરીકે C2H5 C ડબલ બોન્ડ O C2H5. ઓકે, ચાલો, આ એસ્ટર છે. કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લો. ચાલો, કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લઈ લો. દાખલા તરીકે હું ગ્રિગ્નાર્ડ તરીકે લઉં છું CH3MgI. શું લઉં છું? CH3MgI. હવે પેલો પોઈન્ટ ઓફ વ્યૂ શું કરશો કે સર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એટલે પહેલી વસ્તુ કે આ જે ઓક્સિજન છે, આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ હશે? માઇનસ. આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે? પ્લસ. અહીંથી છૂટું પડશે એટલે MgI ઉપર પ્લસ વીજભાર અને આના ઉપર કયો ચાર્જ હશે? માઇનસ. એટલે આ માઇનસ ચાર્જ એટેક થશે અહીંયા અને ઓક્સિજનની અહીંયા આવશે એટલે અહીં બનશે C2. ધ્યાન આપજો કે C2H5. ઓકે, C2H5C ઓક્સિજન સાથે અહીંયા આવી શું જશે સર? અહીંયા આવી જશે MgI. અહીંયા શું ઉપર આવશે સર? અહીંયા ઉપર આવી જશે CH3 અને અહીંયા શું વધ્યું સર? અહીંયા વધશે O C2H5. શું વધશે? O C2H5. ઓકે, આ રીતની રિએક્શન થઈ. એટલે આને આધારે તમે હવે આગળ રિએક્શન કરશો, બરોબર છે? આને આધારે જો તમે આગળ રિએક્શન કરશો એટલે પહેલી વસ્તુ શું છે કે અહીંથી MgI જે છે એટલે આ આખું પદ જોજો, હવે ખાસ ધ્યાન આપજો. આ અને આ આખું પદ અહીંથી શું થશે? છૂટું પડશે એટલે ઓક્સિજન ઉપર ચાર્જ હશે માઇનસ, એ માઇનસ ઉપર જશે એટલે પ્લસ. ઓકે, એટલે અહીંયા બનશે C2. ધ્યાન આપજો, C2H5 C ડબલ બોન્ડ CH3 અને અહીંથી છૂટું પડશે Mg સાથે સાથે MgO C2H5I. એટલે આ રીતે કીટોન બનાવી શકાય ગ્રિગ્નાર્ડમાંથી અને એ જ રીતે સેમ પ્રમાણે તમે લોકો આલ્ડીહાઇડ બનાવી શકો. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની તમે જો નાઇટ્રાઇલ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરો, કોની યારે? નાઇટ્રાઇલ. નાઇટ્રાઇલ એટલે શું છે? જો CH3C ટ્રિપલ બોન્ડ N. હવે નાઇટ્રાઇલ અથવા તમે એને સાયનાઇડ પણ કહો છો. હવે એની પ્રક્રિયા દાખલા તરીકે તમે લોકો CH3CH2 MgBr સાથે કરો છો. ઓકે, પકડજો હવે પોઈન્ટ કે અહીંથી હવે બંધ કઈ રીતે તોડશો? સાહેબ બંધ અમે તોડીએ ને એટલે પહેલું કામ કે આ MgBr ઉપર કયો ચાર્જ આવશે સર? પ્લસ. CH3CH2 ઉપર કયો ચાર્જ? માઇનસ. હવે નાઇટ્રોજનનો એક બંધ તોડો. એક બંધ તોડશો એટલે શું થશે કે નાઇટ્રોજન ઉપર સર માઇનસ ચાર્જ રહેશે અને કાર્બન ઉપર કયો ચાર્જ રહેશે? પ્લસ ચાર્જ રહેશે. એટલે હવે એટ્રેક્શન આપો તો CH3 કાર્બન, અહીં નાઇટ્રોજનને નીચે લઈ લો અને એની હારે શું જોડી દો સર? MgBr, કારણ કે MgBr ઉપર પ્લસ ચાર્જ છે. અને આ કાર્બન છે, ધ્યાન આપજો, આ કાર્બન છે એની સાથે શું આવી જશે સર? એ કાર્બન સાથે આવી જશે CH2CH3. શું આવી જશે? CH2CH3. ચાલો, અહીંયા સુધી કોઈ વાંધો? ઓકે, ચાલો આગળ વધો. હવે એની પ્રક્રિયા H2O ની હાજરી રાખો. કોની? H2O એટલે H પ્લસ અને OH માઇનસ. હું હાજરી રાખો છો H પ્લસ અને OH માઇનસ. એટલે H પ્લસ અને OH માઇનસમાં એટલે પહેલો પોઈન્ટ શું થશે ખબર છે કે આ જે તમને દેખાય છે આ પોઈન્ટે શું થશે કે H2O માંથી આ જે એક ઓક્સિજન છે, પેલી વસ્તુ ધ્યાન આપો. જો અહીંયા તમે 2 મોલ H2O લેવો પડશે. હવે હું H2O નું વિસ્તરણ તમને સમજાવું કે H2O અહીંયા કઈ રીતે પ્રક્રિયામાં ભાગ લે છે. ધ્યાન આપજો, અહીંથી સર એક પેલા H પ્લસ અને OH માઇનસ. ઓકે, અહીં કેટલા હાઇડ્રોજન છે સર? અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 4 છે એટલે આ 2 OH હશે અને 2 હાઇડ્રોજન હશે. એટલે આમાંથી કુલ 4 હાઇડ્રોજનમાંથી 3 હાઇડ્રોજન આ એકલો નાઇટ્રોજન લઈને હું બનાવી દે ખબર? એમોનિયા. ચાલો, હવે હાઇડ્રોજનની સંખ્યા કેટલી વધી સર? 1. ઓક્સિજન કેટલા છે? 2. એટલે એનો મિનિંગ શું થશે ખબર છે કે આમાંથી OH એટલે કે 2 ઓક્સિજન છે એટલે 1 OH બનશે. શું બનશે? આની અંદરથી 1 OH માઇનસ બનશે અને 1 ઓક્સિજન એમનેમ રહેશે આવી રીતના. તો આ જે ઓક્સિજન છે એ ડાયરેક્ટ અહીંયા જોડાઈ જશે. સોરી, આ એમોનિયા પ્લસ અહીંયા ધ્યાન આપજો CH3 C ડબલ બોન્ડ O CH2 CH3 અને અહીંયા હવે હું છૂટું પડેલું સર Mg અને અહીંયા એક OH હતો તો આ બનશે Mg
OHBr. ચાલો કોઈ ડાઉટ આમાં નો ખબર પડે તો મહેરબાની કરીને કયો પાછા કે સર આમાં નો ખબર પડી. ક્લિયર છે? સર બીજો સ્ટેપ આ તો સમજાવો. ચાલો અહીંથી ને હા આપણે હા ચાલો જો આ સાદ નથી. હા જો ફરીથી જોવો તો જો હવે શું છે કે અહીંયા સુધી પહેલા તમને ડાઉટ ક્લિયર થઈ ગયું કે ભાઈ MgBr ઉપર પ્લસ વીજભાર CH3 CH2 ઉપર માઇનસ વીજભાર ક્લિયર. હવે શું થયું કે જો આ કાર્બન અને નાઇટ્રોજનનો એક બંધ તૂટ્યો એટલે નાઇટ્રોજન વધુ વિદ્યુતઋણીય ઘટક હોવાને કારણે એના ઉપર માઇનસ ચાર્જ. ઓકે, અને કાર્બન ઉપર પ્લસ વીજભાર. હવે શું થાય કે પેલા લખો અહીંયા CH3, પછી આ કાર્બન છે ને એને જે ડબલ બોન્ડ થી નાઇટ્રોજન ને નીચે મૂકી દો, સમજ્યા? એટલે શું છે સાઈડમાં આ જે CH3 CH2 છે ને આ ડાયરેક્ટ આ કાર્બન ઉપર એટેક કરી શકે, એટલે અહીંયા શું થઈ જાય સર CH2 CH3. ઓકે, ચાલો હવે નાઇટ્રોજન હજી આના ઉપર માઇનસ ચાર્જ હશે તો એની યારે કોણ આવશે MgBr. ચાલો અહીંયા સુધી કોઈ ડાઉટ? ના સર. ઓકે, ચાલો હવે પાણીના 2 મોલ લેવાના. કેટલા મોલ? 2 મોલ, કારણ કે 2 મોલની તમારે જરૂર પડશે. ઓકે, હવે 2 મોલ પાણી લ્યો એટલે પહેલી વસ્તુ શું થશે, હવે અહીંથી માઇનસ ચાર્જ નીકળી ગયો હશે એટલે પહેલી વસ્તુ શું થશે કે અહીંથી આખો આ બંધ તૂટશે. એટલે બંધ તૂટે એટલે એની હારે ડાયરેક્ટ શું લાગશે કે સર એની હારે પહેલા લાગશે ઓક્સિજન, એટલે અહીં મૂકી દો CH3 C ડબલ બોન્ડ O CH2 CH3. ક્લિયર? ચલો આમાંથી જે હું રેડ વાળું ભાગ કરું એ નીકળી ગયું છે. તો સર હવે વૈધા કેટલા સર? 4 ઓક્સિજન વૈધા અને 4 કુલ હાઇડ્રોજન 1 ઓક્સિજન, એટલે આમાંથી જે OH માઇનસ છે ને OH માઇનસ એ આ લઈ જશે MgBr. એટલે અહીંયા શું છૂટું પડશે? અહીંથી છૂટું પડશે MgOHBr. હવે હાઇડ્રોજન આમાં કેટલા વૈધા દીકરા? 3 હાઇડ્રોજન વૈધા. ના એક શું છે નાઇટ્રોજન, એટલે હું બનાવી દે NH3. ચાલો હવે કોઈ ડાઉટ? ના સર. હજી એક આપણે ઉદાહરણ જોઈએ, ધ્યાન આપજો. હવે દાખલા તરીકે તમારી પાસે આ જ રીતના CH3 એટલે નાઇટ્રાઇલ જ છે. ઓકે, પણ એની આરે જે ગ્રિગ્નાટ રિએક્શન છે ગ્રિગ્નાટ રિએક્શન કંઈક હવે આવો છે. ઓકે, MgBr. ઓકે, ચાલો આપણે નિપજ જોઈએ કે આની નિપજ કેવી રીતના હશે. તમે લોકો નિપજ બનાવો તો પછી હું લખું તો સાચી છે કે નહીં ક્રોસ ચેક કરીએ. પેલા બનાવો હાલો નિપજ આની. બધાને થઈ જાય એટલે મને કહેજો એટલે હું ક્રોસ ચેક કરીશ. બરોબર, આ ઈ જ છે પણ અહીંયા આ થોડુંક મોટું પેન્ટેન જ છે. ચાલો જેને કોને કોને આવી નિપજ આવી સેમ? સર મારે. ઓકે, મારે ચાલો આનું નામ શું થશે? આને કહેવાશે સાયક્લોપેન્ટેન ઇથેનોલ. પેન્ટાઇલ ઇથેનોન. ઓકે, ઇથેનોન પણ કહી શકો તમે. ચાલો હવે છે આગળ આપણે જઈએ. હવે છે કાર્બોક્સિલિક એસિડમાંથી ચાલો કાર્બોક્સિલિક એસિડમાંથી બનાવટ લેવાની છે એટલે પહેલા આપણે લેવો ફોર્મિક એસિડ. બરોબર છે, 2 મોલ ફોર્મિક એસિડ લ્યો. શું છે? 2 મોલ ફોર્મિક એસિડ. બહુ ઈઝી રિએક્શન છે. કઈ રીતના ઈઝી સાહેબ? એવી ઈઝી રિએક્શન હશે? અરે હોય જ ને. જુઓ હવે આ પોઈન્ટ ઓફ વ્યૂ થી જુઓ. અહીંયા શું છે કે સર અહીંયા OH માઇનસ. શું છે? અહીંયા OH માઇનસ. અહીંયા H પ્લસ ને છૂટો પાડો. હવે ભાગ પાડો અહીંથી આટલો. ઓકે, એટલે આ પ્રક્રિયામાં જુઓ, આ પ્રક્રિયામાં હું છૂટું પડ્યું? સોરી, પેલા પ્રક્રિયા કોની હાજરીમાં? MnO છે 300 ડિગ્રી સેલ્સિયસની હાજરીમાં. અથવા બરોબર છે મેંગેનીઝ ઓક્સાઇડ નો રાખો તો એલ્યુમિના રાખી શકો Al2O3, પણ એલ્યુમિના રાખો ત્યારે તમારે તાપમાન આપવું પડશે એને 400 ડિગ્રી સેલ્સિયસ. એટલે પહેલી વસ્તુ આમાંથી શું છૂટું પડેલું હશે કે સર એની અંદરથી H2O
પ્લસ CO2 છૂટું પડે. એટલે આ બે જે આખું લખ્યું ને એમાંથી H2O બીકોઝ ઓફ H પ્લસ અને OH માઇનસ એટલે H2O અને આ આખું છે એ CO2. હવે વધ્યું શું સાહેબ? વધ્યું છે એ છે H C ડબલ બોન્ડ O, કારણ કે આના ઉપર અને અહીંથી શું આવી જશે H, એટલે આને શું કહેવાય? HCHO. HCHO એટલે શું થયું? ફોર્માલ્ડીહાઇડ. ચાલો સેકન્ડ છે, હવે તમારી પાસે છે આ રીતનું કંઈ કમ્પાઉન્ડ, એટલે કે એસિટિક એસિડ છે. ઓકે, એસિટિક એસિડની એ પ્રક્રિયા ફોર્મિક એસિડ સાથે કરો. કોની સાથે? ફોર્મિક એસિડ સાથે. ફોર્મિક એસિડ સાથે કરશો એટલે પહેલી વસ્તુ OH અને અહીંથી આ, એટલે અહીંથી હું છૂટું પડ્યું હશે? પ્રક્રિયા પરિસ્થિતિ સેમ. અહીંથી હું છૂટું પડ્યું હશે સાહેબ? H2O અને સર CO2, અને રિએક્શનની જે નિપજ હશે એ શું હશે સર? CH3 C ડબલ બોન્ડ O અને આની સાથે આ H અહીંયા આવશે એટલે વેરી ગુડ, એસિટાલ્ડીહાઇડ. હજી એક રિએક્શન આપું તમને કે એસિટિક 2 મોલ એસિટિક એસિડ લ્યો તો નિપજ શું મળે? નિપજનું નામ કયો ચાલો ફટાફટ. તમારી પાસે અત્યારે 2 મોલ એસિટિક એસિડ છે તો શું મળે નિપજ? શું મળશે નિપજ? પ્રક્રિયા પરિસ્થિતિ સેમ રહેશે. યસ, કીટોન મળે. પ્રોપેન ટુ ઓન. જો અહીંથી OH જશે અને અહીંથી આખો ભાગ જશે એટલે એમાંથી H2O પ્લસ CO2 દૂર પડ્યો. હવે આ CH3 છે આની હારે જોડાય એટલે હું મને CH3 C ડબલ O બોન્ડો CH3. એટલે આ રીતે તમે કીટોન મેળવી શકો. ચાલો હવે છે કાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમના ક્ષારમાંથી આલ્ડીહાઇડ મેળવી શકાય. કેના? કાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમ ક્ષારમાંથી. કાર્બોક્સિલિક, ધ્યાન આપજો, કાર્બોક્સિલિક એસિડના કેલ્શિયમ ક્ષારમાંથી. ચાલો તો સાહેબ પહેલી વસ્તુ મને કાર્બોક્સિલિક એસિડનો કેલ્શિયમ ક્ષાર લખતા આવડવું જોઈએ, તો એ કઈ અઘરું છે નહીં. ઓકે, આ રહ્યો એનો કેલ્શિયમ ક્ષાર. ચાલો હવે આની પ્રક્રિયા તમે કરશો, આને હીટ આપશો એટલે પહેલી વસ્તુ શું થશે ખબર છે? કે આ જે કેલ્શિયમ દેખાય કે નહીં એ કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે પહેલા દૂર થશે. શું દૂર થશે? કેલ્શિયમ કાર્બોનેટ. એટલે જે પણ કોઈ એક સાઈડનો ભાગ રહેશે, બરોબર છે, એક સાઈડનો ભાગ રહેશે એ કેમાં કન્વર્ટ થઈ જશે? આલ્ડીહાઇડમાં કન્વર્ટ થાય. એટલે આ ભાગ આટલો છૂટો પડ્યો હોય HCHO, એટલે આ HCHO. એટલે અહીંયા શું છે? જો અહીંયા ભાગ જોવો કે કેલ્શિયમ C ડબલ બોન્ડ O, અને આને તમે હવાની હાજરી આપી હતી, ગરમ કર્યું એટલે ગરમ એટલે હવામાં રહેલો જે ઓક્સિજન હોય ને એ શું કરે? કેલ્શિયમ કાર્બોનેટને સંપૂર્ણ, એટલે એમાંથી આલ્ડીહાઇડ તમે આ રીતે મેળવી શકો છો. ઓકે, જોઈ લો તમે. ચાલો ક્લિયર છે અહીંયા સુધી? હા સર. ચાલો હવે પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને તમે ઓળખો જ છો. ઓળખો છો? રોઝેનમૂન. યસ, રોઝેનમૂન પ્રક્રિયામાં કોણ હાજર હોય? ઉદ્દીપક કોણ હોય એમાં રોઝેનમૂનમાં? ચાલો કઈ વાંધો નહીં, એની અંદર હોય લિન્ડલર્સ ઉદ્દીપક. કયો હોય? કયો હોય? PDBSO4. લિન્ડલર્સ ઉદ્દીપક. લિન્ડલર્સ ઉદ્દીપકનું ઝેરીપણું જે આ સલ્ફર રહેલો હોય ને એની અંદર એને કારણે હોય. ચાલો હવે ધ્યાન આપજો આ રોઝેનમૂનમાં કે CH3COCl એટલે એસિડ ક્લોરાઇડ લેવાનું છે. શું લેવાનું છે? એસિડ ક્લોરાઇડ. હવે એસિડ ક્લોરાઇડ પ્લસ H2 ની હાજરી રાખો. કોની હાજરી રાખો? H2 ની. હવે H2 ની હાજરી રાખશો એટલે પહેલી વસ્તુ શું થશે કે અહીંયા 2 હાઇડ્રોજન H પ્લસ H માઇનસ, અહીંથી ક્લોરીન છૂટો પડશે એટલે માઇનસ, અને આના ઉપર કયો ચાર્જ? H પ્લસ. આ પ્રક્રિયા PDBSO4 અને સલ્ફરની હાજરીમાં પ્રક્રિયા કરે એટલે અહીંથી પહેલી વસ્તુ શું છૂટું પડશે સાહેબ? HCl છૂટું પડશે. ઓકે, HCl ત્યાંથી છૂટું પડશે અને અહીંયા એક H છે માઇનસ H આની સાથે જશે એટલે આ બનશે CH3 C ડબલ બોન્ડ OH. એટલે તમને અહીંયા આલ્ડીહાઇડ મળી ગયો. બરોબર છે, એકદમ સિમ્પલ રિએક્શન છે. દાખલા તરીકે તમારી પાસે બેન્ઝાઇલ એસિડ ક્લોરાઇડ હોય એટલે આ રીતનું C6H5Cl વાળું હોય તો H2 તમે લઈ શકો, બેરિયમ સલ્ફેટ લઈ શકો, પીડીએચ ને HCl છૂટું પડશે એટલે બનશે C6H5 C ડબલ બોન્ડ OH. પણ અહીંથી જે માહિતી કહું છું ને યાદ રાખજો
કે જે ફોર્મિલ ક્લોરાઇડ છે, ફોર્મિલ ક્લોરાઇડ એટલે શું થાય? HCOCl. આ ફોર્મિલ ક્લોરાઇડ ઓરડાના તાપમાને કેવો છે? અસ્થાયી છે. ઓરડાના તાપમાને તે અસ્થાયી છે. એટલે ઓરડાના તાપમાને અસ્થાયી હોવાને કારણે શું થાય કે આ પ્રક્રિયામાં તમે આની મદદથી ફોર્માલ્ડિહાઇડ બનાવી શકો નહીં. તેથી તે પ્રક્રિયાની મદદથી, કઈ પ્રક્રિયા? તો રોઝેનમુન્ડ પ્રક્રિયાની મદદથી ફોર્માલ્ડિહાઇડ બનાવી શકાતો નથી. ઓકે, ધ્યાન આપજો. હવે શું થાય કે જે બેરિયમ સલ્ફેટ છે, બેરિયમ સલ્ફેટ, સલ્ફર અને ક્વિનોનલ એ પેલેડિયમ હોય ને, એવું પેલેડિયમને ઉદ્દીપકીય ઝેર રીતે વર્તે. એટલે કે એ ઉદ્દીપકીય ઝેર રીતે અટકે એટલે શું થાય ખબર છે કે એનું વધારે ઓક્સિડેશન ન કરે. નકર શું થશે કે એ ઓક્સિડેશન કરતા એ ફટાફટ રિડક્શન, કે જો હું તમને માહિતી આપી દઉં કે અહીં લખી નાખું પછી સમજાવું કે બેરિયમ સલ્ફેટ, સલ્ફર અને ક્વિનોલ એ પેલેડિયમ માટે ઉદ્દીપકીય ઝેર તરીકે વર્તે છે. જો હવે શું થાય, જ્યાં ધ્યાન આપજો કે તમે આ પ્રક્રિયામાં લિનલર્સમાં શું નાખેલું ખબર? પેલેડિયમ નાખેલું. હવે શું થાય ખબર છે કે આ રિએક્શન, ચાલો અહીંયા તો પહોંચી ગઈ, સમજો ને. આ CH3, આ સમજાવું છું, CH3COCl છે. હવે આ ઉદ્દીપક બધા નાખ્યા એટલે હવે આ રિએક્શન અહીંયા પહોંચી ગઈ. એટલે આ દ્રાવણમાં હજી શું હાજર હતા? તમે ઉદ્દીપક તરીકે શું હતું? પેલેડિયમ. અને પેલેડિયમ શું કરે? રિડ્યુસિંગ વાળું છે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે? Reducing. યસ, પેલેડિયમ એ રિડ્યુસિંગ એજન્ટ. એટલે પેલેડિયમ શું કરે ખબર? હજી આને રિડક્શન કરીને, આનું જો રિડક્શન થશે તો એ આલ્કોહોલમાં વહી જાય. કેમાં વહી જાય? આલ્કોહોલમાં. તો તમારે કંઈ કામ જ નહીં, કારણ કે રોઝેનમુન્ડ માટે મુખ્ય નિપજ આલ્ડીહાઇડ હોય. હવે પેલેડિયમ એનું આલ્કોહોલમાં કન્વર્ટ કરી નાખે એટલે આ તમારી ગૌણ નિપજ થઈ જાય. ગૌણ નિપજ, અથવા આપણે તમે એમ કહી શકો કે આ તમારી મધ્યવર્તી નિપજ થઈ જાય. કેવી થઈ જાય? મધ્યવર્તી. તમારી મુખ્ય નિપજ ન રહી તો મુખ્ય નિપજ હવે કઈ બની જાય? આ આલ્કોહોલ છે એ મુખ્ય નિપજ બની જાય. પણ આપણે આલ્કોહોલ મુખ્ય નિપજ જોતી હોય ત્યારે આ રિએક્શન લખો તો કામ નહીં થાય. પણ આપણે અત્યારે આલ્ડીહાઇડ મુખ્ય નિપજ જોઈ છે. ઓકે, એટલે શું થાય કે પેલેડિયમને આ જે મહાન ભાવો છે ને, બેરિયમ સલ્ફેટ, સલ્ફર ને ક્વિનોલ, એ શું કરે કે આનો ઉદ્દીપકીય ઝેર, ઉદ્દીપકીય ઝેર કોને કહેવાય? કે જે ઉદ્દીપકની સક્રિયતાને ઘટાડે. એટલે આ ત્રણે ત્રણ સંયોજનો શું કરશે ખબર? કે જે આ પેલેડિયમ ઉદ્દીપક છે ને, એ ઉદ્દીપકની સક્રિયતા ઘટાડે. એટલે ઉદ્દીપકની સક્રિયતા ઘટાડે ને એટલે શું થશે કે આલ્ડીહાઇડ છે, ધ્યાન આપજો, એ આલ્ડીહાઇડ છે એ આલ્કોહોલમાં કન્વર્ટ કરવા દેશે નહીં. એટલે એને ઉદ્દીપકીય ઝેર તરીકે એ લોકો, જો ન હોય ને તો વધારે પ્રમાણમાં એ લોકો એની અંદર નાખે. ચાલો, હવે એસિડ ક્લોરાઇડમાંથી તમારે કીટોન મેળવવું હોય, એટલે ફક્ત ને ફક્ત કીટોન મેળવવું હોય તો જ તમે કેડમિયમ, ડાય આલ્કાઇલ કેડમિયમનો ઉપયોગ કરી શકો. કોનો? ડાય આલ્કાઇલ કેડમિયમ. ચાલો, જેને R2CD રાતે. હવે જો એસિડ ક્લોરાઇડ લઈ લો, હું લઈ લો એસિડ ક્લોરાઇડ એટલે CH3C+CL. ચાલો, ક્લિયર છે. હવે એની પ્રક્રિયા ડાય આલ્કાઇલ સાથે કરશો એટલે દાખલા તરીકે સર હું CH3 ટ્વાઇસ CD સાથે રિએક્શન આપું છું એટલે શું થશે કે અહીંથી આ ક્લોરીન -2 જશે, આના ઉપર કયો ચાર્જ રહેશે? માઇનસ, પણ કેડમિયમ ઉપર કયો ચાર્જ રહે? +2. એટલે કેડમિયમ અહીંથી ક્લોરીન કેટલા ઉપાડશે? સર ત્યાંથી કેડમિયમ છે 2 ક્લોરીન ઉપાડે. તો 2 ક્લોરીન ઉપાડે તો મારે ક્લોરીનને સંતુલિત કરવા મારે આને આખા વડે 2 ગુણવા પડે. યસ સર. હવે એકવાર ગુણી લો 2 વડે એટલે કાંઈ વાંધો નથી. CH3C+O. હવે અહીંયા કેટલું છે? આ 2 છે એટલે અહીંયા 2 વડે ગુણું તો આ CH3 કેટલા હતા? 2. અહીં 2 વડે આવી જાય એટલે અહીંયાથી તમને 2 મોલ કીટોન છે એ તમને અહીંથી પ્રાપ્ત થાય છે. ધ્યાન આપજો, આ ફક્ત ને ફક્ત આલ્કાઇલ કેડમિયમ છે એ ફક્ત ને ફક્ત જો તમારા લોકોને કીટોન બનાવવું હોય તો જ જરૂરી છે, બીજી રિએક્શન માટે જરૂરી નથી. ચાલો, હવે છે તમારી પાસે કે એસ્ટરમાંથી જો તમારે આલ્ડીહાઇડ મેળવવું હોય, કેમાંથી? એસ્ટરમાંથી. ચાલો, એસ્ટરમાંથી મેળવો એટલે તમારી પાસે છે R ની જગ્યાએ તમારે જે પણ આ મોટા ગમે સંયોજન લખવા હોય લખી શકો. ROR. એની પ્રક્રિયા સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની સાપેક્ષ, કોની હાજરીમાં? સોડિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા ડાઈ આઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ. હું ડાઈ
આઈસો બ્યુટાઇલ ડાયબલ H. યસ હું બોલું એ પહેલા તો તમે બોલી ગયા. ઓકે, એને શું કહેવાય? ડાયબલ એચ. ઓકે, ડાયબલ એચ રિએક્શન છે, બરોબર છે. બહુ મોટી પ્રોસેસ છે. આમ ખરેખર જોવા જઈએ ને તો બોર્ડમાં તો બહુ મોટી પ્રોસેસ, પણ આપણે ખાલી તમારે યાદ રાખવાનું કે એનું ઓક્સિડેશન કરે ડાયબલ એચ, બરોબર છે. ખરેખર ડાયબલ એચ બહુ મોટી રિએક્શનો થાય. આ રીતનું હોય એલ્યુમિનિયમ, અહીંથી CH2 પછી અહીંયા પાછળ બ્યુટાઇલ મૂકી દેવાનું એટલે મોટું રિએક્શન થાય. એ ફક્ત શું કરે કે આ જે સંયોજનો છે આ સંયોજનોને કેમાં ફેરવે છે? આલ્ડીએચ સંયોજનોમાં ફેરવે ને એની અંદરથી અહીંથી આલ્કોહોલ છૂટો પાડે એટલે અહીંયા ROH. ઓકે, ચાલો હાઇડ્રોજન બે જગ્યાએ જાય, અહીંથી H2 વપરાય એટલે H પ્લસ ને H માઇનસ, એટલે અહીંથી આ બંધ તૂટે, કાર્બન ઉપર પ્લસ વીજભાર ને ઓક્સિજન ઉપર માઇનસ, બેને એક એક H પકડાઈ દો એટલે તમને આલ્ડીએચ છે એ પ્રાપ્ત થશે. ઓકે, હવે છે જેમિનલ ડાયહેલાઇડના જળ વિભાજનમાંથી. કેમાંથી? ધ્યાન આપજો. જેમિનલ અથવા જેમ ડાયહેલાઇડ એ બોલાય, બરોબર છે. જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય ખબર છે કોઈને? જેમિનલ ડાયહેલાઇડ કોને કહેવાય? એનીવન આઈડિયા? યસ, એક જ કાર્બન ઉપર બે હેલાઇડ હોય. એક જ કાર્બન ઉપર, પણ એ કોર્નરના કાર્બન ઉપર. ક્યાં? કોર્નરના કાર્બન ઉપર બે સમાન હેલોજન હોય તો એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. ઓકે, ચાલો આ જેમિનલ ડાયહેલાઇડ છે એની પ્રક્રિયા NaOH સાથે કરો. કોની યારે? NaOH. હવે દીકરા NaOH સાથે પ્રક્રિયા કરશો એટલે અહીંથી બે Cl, અહીં તમારે બે NaOH લેવા પડશે, એટલે બે Cl એટલે 2 મોલ ઓફ NaCl ત્યાંથી છૂટા પડશે, એટલે બે જગ્યાએ OH આવી જાય એટલે મૂકો અહીંયા CH3 CH OH અને અહીંયા શું આવી ગયો? OH. અભી સર, અભી એકદમ ઈઝી. શું કરશો તમે હવે સાહેબ? અમે કરશું કંઈક એ રીતનું કે તમને મજા આવી જાય. હું સર અહીંથી OH માઇનસ, અહીંથી H પ્લસ, શું છૂટું પડ્યું સાહેબ? H2O. આ ઓક્સિજન ઉપર કેવો ચાર્જ? માઇનસ, ઉપર જાય તો ડબલ બોન્ડ CH3 CH. ચાલો ક્લિયર છે. એટલે એમાંથી તમને શું મળી ગયો? આલ્ડીહાઇડ મળી ગયો. આવડે કે નો આવડે? આવડે? હા. ચાલો હવે ડાયબલ એચ છે એટલે કંઈક આ પ્રકાર છે. ચાલો બે સમાન અહીંયા છે CH3, ચાલો 2 મોલ ઓફ NaCl દૂર થશે એટલે 2 મોલ ઓફ NaCl અહીંથી સાહેબ દૂર. બે જગ્યાએ શું લાગી ગયું સર? બે જગ્યાએ લાગી ગયો હશે OH, એટલે અહીંયા એક OH અહીંયા, અને અહીંયા શું આવી જશે? CH3. વાર્યો તમને દેખાશે નહીં. એટલે અહીંથી હવે રિએક્શન આગળ વધારો તો અહીંથી OH માઇનસ H પ્લસ, શું છૂટું પડ્યું? H2O. અને આ ઓક્સિજન ઉપરનો માઇનસ ચાર્જ અંદર જાય તો ડબલ બોન્ડ, ધેટ્સ વાય CH3 C ડબલ બોન્ડ O CH3. એટલે આ રીતના તમે કીટોન છે અહીંયા બનાવી શકો છો. ચાલો હવે રિએક્શનો છે એ રિએક્શનનું નામે તમે સાંભળ્યું હશે, ક્યાંક તો જોયું જ હશે. અરે ક્યાંક તો જોયું જ હશે. સ્ટીફન નામ સાંભળ્યું કે નથી? યસ, વેરી ગુડ. સ્ટીફન પ્રક્રિયા કોની હાજરીમાં થાય ભાઈ? SnCl2 ની. વેરી ગુડ. નાઇટ્રાઇલ અને SnCl2 પ્લસ HCl ની હાજરીમાં પ્રક્રિયા થાય. SnCl2 પ્લસ HCl. હવે એની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે પહેલી વસ્તુ શું થશે કે એની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આનું પહેલા રિડક્શન થશે, એટલે કાર્બન છે અહીંયા CH ડબલ બોન્ડ NH2 પ્લસ અને Cl માઇનસ. ઓકે, NH2 પ્લસ Cl માઇનસ એ રિએક્શન આપશે. હવે આની રિએક્શન જો પાણી સાથે પ્રક્રિયા આપો, કોની યારે? પાણી સાથે આની પ્રક્રિયા આપો, પાણી સાથે પ્રક્રિયા આપો એટલે H પ્લસ OH માઇનસ. એની કારણે શું થશે કે આ જે ઓક્સિજન દેખાય એટલે આ બંધ બધા તૂટી જશે. ઓકે, આ બંધ બધા તૂટી જશે એટલે અહીંથી જે આ બે H દેખાય, આ એક H અને એક આ H, એ બે H આની સાથે જોડાય એટલે CH3 C ડબલ બોન્ડ O. આ O છે ને, જે આ H2 માંનો એક O છે ને, મેં આને પકડાઈ દીધો. આની પાસે H તો ઓલરેડી હતો જ. સર અહીંયા શું છે સર? હવે આની હારે બે હાઇડ્રોજન છે, ના શું છે? NH2, એટલે બે હાઇડ્રોજન અહીંયા ભેગા થાય શું બને? NH4. તો આના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ, Cl માઇનસ એટલે NH4Cl, એટલે એમોનિયમ ક્લોરાઇડ અહીંયાથી શું થતું પડે? દૂર થાય છે. હવે તમે કરી શકો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન. કોની હાજરીમાં? લિથિયમ એલ્યુમિનિયમ. ચાલો કોણ છે? સાયનાઇડ. સાયનાઇડ છે એટલે પહેલી વસ્તુ શું છે
જેટલા પણ તમને ક્યાંય ડબલ બોન્ડ દેખાય, બરોબર છે, એ ડબલ બોન્ડ તમે તોડી અને પછી એનું રિડક્શન કરાવી નાખો એટલે એમાંથી પણ તમને લેટ સંયોજનો પ્રાપ્ત થઈ શકે છે. ચાલો હવે જો બેન્ઝીનમાંથી એરોમેટિકમાંથી આલ્ડીહાઇડ કેમ બને? તમારી પાસે ટોલ્યુઇન છે. શું છે? ટોલ્યુઇન એટલે CH3. ઓકે, આ ટોલ્યુઇન જે છે એ ટોલ્યુઇનમાંથી મેળવવું છું. ધ્યાન આપજો હવે ખાસ કે આની પ્રક્રિયા પહેલા કરો ક્રોમેટની હાજરીમાં. કોની હાજરીમાં? ક્રોમેટ એટલે CrO3. કોની હાજરીમાં? CrO3. CrO3 સાથે સાથે એસિટિક, અહીંયા એસિટિક મિથેલિક એનહાઇડ્રાઇડ હશે. એટલે હવે અહીંયા શું થશે ખબર છે? રિએક્શનમાં ધ્યાન આપજો ખાસ, મહેરબાની કરીને હવે ધ્યાન આપ્યો. આ બે હાઇડ્રોજન છે, એ બે હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને એ વિસ્થાપનને કારણે અહીંયા એક H રહેશે પણ એની બે સંયોજકતા શું રહેશે? બાકી રહેશે. હવે આ દેખાય છે, આનો મિનિંગ શું થાય ખબર? કે OCOCH3 પણ એવા કેટલા ટાઈમ્સ? બે ટાઈમ્સ છે એટલે અહીંયા એક લાગશે OCOCH3 અને એકવાર અહીંયા લાગશે OCOCH3. ચાલો ક્લિયર છે? હવે જો આ પ્રક્રિયાને હવે શું કરશો કે આ પ્રક્રિયા H2O ની હાજરીમાં પ્રક્રિયા રિએક્શન આપો. કોની હાજરીમાં? H2O ની. તો અહીંથી હવે એસિટિક એસિડ છૂટો પડશે. શું છૂટું પડશે? એસિડ. એટલે પેલું કામ શું કરો ખબર? એકવાર બંધ તોડો અહીંથી અને એકવાર બંધ તોડો અહીંથી, એટલે આના ઉપર માઇનસ ચાર્જ આવશે. ઓકે, અને આ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ. અહીંયા સર શું હતું? સર H પ્લસ અને OH માઇનસ. નો સમજ પડે તો ફરીથી પૂછું. ચાલો પેલા નીચેનું લ્યો. તો નીચેનું શું છે સાહેબ? નીચેનું કંઈક આ રીતનું છે. ધ્યાન આપજો. નીચેનું કંઈક આ રીતનું છે કે CH3 C ડબલ બોન્ડ O માઇનસ. હવે એની હારે H પ્લસ આવી જાય તો શું બની ગયું? સર એસિટિક એસિડ. હવે ઉપરનું લ્યો. તો ઉપરનું શું છે સર? જ્યાંથી CH3 C ડબલ બોન્ડ O પણ આના ઉપર કયો ચાર્જ છે? પ્લસ. એની હારે કોણ આવી જાય? OH માઇનસ. એટલે અહીંથી શું છૂટું પડ્યું? 2 મોલ એસિટિક એસિડ છૂટા પડ્યા. કોઈ ડાઉટ? હા સર. ઓકે ચાલો. હવે આ ઓક્સિજન ઉપર કયો ચાર્જ હતો? સર માઇનસ ચાર્જ હતો. હવે એ માઇનસ ચાર્જ પાછો અંદર એડ થાય એટલે અહીંયા શું બની જાય? ડબલ બોન્ડ. ધેટ્સ વાય અહીંયા શું બની જશે ઉપર? CHO. કોઈ ડાઉટ? ના સર. ચાલો આને કહેવાય ઇટાડ. હવે આ સાદી રિએક્શન છે ડાયક્રોમેટમાંથી. હવે ઇટાડ પ્રક્રિયા. ઇટાડ પ્રક્રિયા એટલે શું થાય? ક્રોમિલ ક્લોરાઇડ લેવાનો હાજર. કોને? ક્રોમિલ ક્લોરાઇડ. ક્રોમિલ ક્લોરાઇડ પ્લસ CCl4 ની હાજરીમાં 2 મોલ ક્રોમિલ ક્લોરાઇડ લેવાનું. ફરીથી શું કરશો? એ જ પ્રમાણે રિએક્શન કે અહીંથી બે હાઇડ્રોજન દેખાય તમને, આ બે હાઇડ્રોજનનું વિસ્થાપન કરો એટલે કાર્બનની બે સંયોજકતા બાકી રહે. હવે ધ્યાન આપજો, અહીંયા દીકરા ક્રોમિલ ક્લોરાઇડ છે ને, આ ક્રોમિલ ક્લોરાઇડની રિએક્શનો કરશો એટલે અહીંયા શું આવશે? OCr. ધ્યાન આપજો, OCr Cl2 અને OH. બીકોઝ ઓફ આ રિએક્શનો આ રીતના આગળ વધશે એટલે આ પ્રમાણે OCr Cl2 OH. સેમ પોઝિશન અહીંથી એક બંધ તોડો, અહીંથી તોડો, આ ઓક્સિજન ઉપર અહીંયા H હશે. ઓકે, ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ અહીંયા જશે એટલે અહીંથી શું મળશે તમને? H2O ની હાજરીમાં રિએક્શન કરો એટલે અહીંથી તમને બેન્ઝાલ્ડીહાઇડ તમને પ્રાપ્ત થશે. ધ્યાન આપજો. ક્લોમિલ ક્લોરાઇડ હોય ને એટલે એ ગમે CH3 જે કોર્નરનો CH3 હશે ને આ જ રિએક્શન હોય. બરોબર છે? હવે આ કંઈક આ રીતનું છે. અહીંયા ટોલ્યુઇન હતો, સમજો ને. હવે આ અહીંયા છે CH3 છે એટલે ઇથાઇલ બેન્ઝીન છે. એની પ્રક્રિયા ક્રોમિલ ક્લોરાઇડની હાજરીમાં કરો તો અહીંયા CH2 CHO આનું ઓક્સિડેશન કરીને ફિનાઇલ ઇથેનોલ બનાવીને આપી દે. બરોબર છે? ચાલો હવે છે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. કઈ છે? ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાની મદદથી તમે મેળવી શકો. ચાલો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા. ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે બેન્ઝીન છે મારી પાસે. સાહેબ શું છે? બેન્ઝીન છે. ચાલો લખ્યો બેન્ઝીન હોય તો કઈ હવા છે. ચાલો એસિડ ક્લોરાઇડ લખો CH3 C डबल बॉन्ड O Cl. ચાલો क्लियर છે? अभी क्या करे सर? अभी ये करे कि हम Cl माइनस इधर से छोड़ेंगे और इधर से प्लस. કોની હાજરીમાં? સર નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં. AlCl3 નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે શું થશે કે આ બેન્ઝીન ઉપર જ્યારે એટેક કરે, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એની સાથે એટેક કરે એટલે અહીંથી શું છૂટું પડેલું હશે? સર અહીંથી H પ્લસ છૂટો પડે અને આ કાર્બન ઉપર કયો ચાર્જ હશે? માઇનસ. એટલે અહીંથી H પ્લસ ને Cl માઇનસ, એટલે અહીંથી શું છૂટું પડશે? HCl અને અહીંથી C ડબલ બોન્ડ O CH3.
એટલે તમને કીટોન મળી ગયો, જેને કહેવાય એસિટોફિનોન. શું કહેવાય? એસિટોફિનોન. હવે જો એસિટોફિનોન વાળામાંથી તમે બેન્ઝોફિનોન પણ મેળવી શકો. સાહેબ કેમ બેન્ઝોફિનોન મેળવી? જુઓ, અભી પતા ચલ જાયગા કબ કેમ મેળવવો. એટલે હું વળી COCl બેન્ઝીન, નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. શું છોડવું પડશે? HCl બીકોઝ ઓફ Cl માઇનસ, અને અહીંથી H પ્લસ અને આ કાર્બન ઉપર માઇનસ. એટલે આ જે કાર્બન છે એ કાર્બન ડાયરેક્ટ અહીંયા એટેક કરે એટલે અહીંયા બનશે બેન્ઝોફિનોન. વચ્ચે કીટોન, નો C ડબલ બોન્ડ, એટલે અહીંયા બની ગયો તમારા માટે બેન્ઝોફિનોન. બરોબર છે? એટલે આ રીતની રિએક્શનો તમે એની મેળવી શકો છો. હવે ધ્યાન આપજો, આલ્ડીહાઇડના અને એના ભૌતિક ગુણધર્મ છે. તો ભૌતિક ગુણધર્મ શું વચાઈ જશે તમારથી? ચાલો આમાં લખ્યા છે ભૌતિક ગુણધર્મ, વાંચો. ન ખબર પડે ત્યાં મને પૂછો.